પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલનું ખાડાપુરો અભિયાન। રસ્તા પરના ખાડાપુરી કિરીટ પટેલે ઉજવ્યો જન્મદિવસ। કિરીટ પટેલ સાથે જિલ્લા કોંગ્રેસના નેતાઓ પણ પાવડા સાથે રસ્તા પર ઉતર્યા। પાટણ નગરપાલિકાના પાપ સામે કિરીટ પટેલનું ખાડાપુરો અભિયાન શરૂ થયું છે। હાઈવે અને શહેરના રસ્તા પર પડેલા અનેક ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કઈ રીતે ખાડાપુરો અભિયાન ચાલી રહ્યું છે। પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલે આ રીતે ખાડાપુરો અભિયાન કર્યું। રસ્તા પરના ખાડા પૂરી અને કિરીટ પટેલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો। કિરીટ પટેલ સાથે જિલ્લા કોંગ્રેસના નેતાઓ પણ પાવડા સાથે આ રીતે રસ્તા પર ઉતર્યા। પાટણ નગરપાલિકાના પાપ સામે કિરીટ પટેલે આ ખાડાપુરો અભિયાન પોતાના જન્મદિવસના દિવસે કર્યું। હાઈવે અને શહેરના રસ્તા પર પડેલા અનેક ખાડાઓનું આ રીતે હાથમાં પાવડો લઈ અને પુરાણ કરવામાં આવ્યું। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના આજે જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરતા આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પાટણના ધારાસભ્ય પોતાના જન્મદિવસે પાટણના રોડ રસ્તા પર જે ખાડા પડ્યા છે તે ખાડા પૂરીને તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસના આગેવાનો તેમજ લોકો તેમના બર્થડેની ઉજવણીમાં જોડવાયા છે અને સાથે જે રોડ ઉપર રસ્તા પર જે ખાડા પડે છે તે ખાડા પૂરી રહ્યા છે। આપણે કિરીટભાઈ જોડે સીધો વાત કરવાનો પ્રયાસ કરજો। કિરીટભાઈ, આજે આપનો જન્મદિવસ છે, શું કહેશો આપ? આજે મારો 55મો જન્મદિવસ છે। આજે જન્મદિવસ નિમિત્તે પાટણના વિવિધ લોકો દ્વારા, અમારા કાર્યકરો દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એમાં સૌથી પહેલાં છેલ્લા ઘણા સમયથી પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટને લીધે પાટણની જનતા હેરાન થાય છે। ખાડાઓથી અને ગંદકીથી પાટણની જનતા પરેશાન બની છે। ત્યારે ખાડા પૂરવાની અંદર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ હોવાથી આજે અમારા કાર્યકરો દ્વારા, શુભેચ્છકો દ્વારા સ્વખર્ચે પોતાના સાધનોથી પાટણના ખાડા પૂરવાના અને પાટણની ગંદકી દૂર કરવાના જે કાર્યક્રમ રાખ્યા છે એની અંદર મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે। જે પણ લોકોએ આ ભગીરથ કાર્યની અંદર જે પણ કાર્યકરોએ જેને સમર્થન કર્યું છે, જેને ટેકો કર્યો છે, જેને મહેનત કરી છે, તમામનો હું આભાર માનું છું। કિરીટભાઈ, શું શું સામગ્રી લઈને આપ નીકળ્યા છો? કેટલી ટીમ લઈને નીકળ્યા છો? ક્યાં ક્યાં ખાડા અને ક્યાં ક્યાં સાફ સફાઈ કરવામાં આવશે? જુઓ, અમારી પાસે 5 ટ્રેક્ટર છે, એક વેટ મિક્સનું ટ્રેક્ટર છે, 2 લોડર છે, રિક્ષાઓ અને પાવડા, ટોકર, જેમેક્સિન પાવડર, આ તમામ સાધનો અમે પોતાના ખર્ચે લઈ અને પાટણની અંદર જ્યાં જ્યાં મેઇન રોડ ઉપર તમે જુઓ છો કે કલેક્ટર કચેરીની સામે જે મેઇન રોડ છે, જ્યાં જિલ્લા પોલીસ વડા, કલેક્ટર જ્યાંથી પસાર થાય છે ત્યાં છેલ્લા ઘણા સમયથી ખાડા પડેલા હતા। એ ખાડા પૂરવાનો કાર્યક્રમ અમે રાખ્યો છે અને જ્યાં પણ અમને ગંદકી દેખાય છે ગંદકી અમે બપોર સુધીમાં દૂર કરવાના છે। આ હતા પાટણના ધારાસભ્ય દ્વારા પાટણના જે રોડ રસ્તા પર જે ખાડા પડ્યા છે તેમજ જ્યાં કચરાના ઢગ છે તે સાફ સફાઈનો કાર્યક્રમ આજે યોજે છે અને મોટી સંખ્યાના અંદર તેમની સાથે લોકો પણ જોડાયા છે।